વિદ્યાર્થી મિત્રો, આજે આપણા ફંક્શનનો એક નવો પોઈન્ટ જોઈએ, દેટ ઇઝ કન્ડિશન ઓર આપણે એવું કહી શકીએ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. શરત દર્શાવતો શરત દર્શાવતું વાક્ય આપણે જોવાનું છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘણી બધી વખતે આપણે જો અને તો સાથે વાતચીત કરીએ છીએ કે જો વરસાદ પડે તો ખેતી ઉગે, જો વરસાદ નહીં પડે તો ખેતી બરોબર નહીં ઉગે, સમથિંગ લાઈક દેટ. એવા કંઈક વાક્યનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઇંગ્લિશમાં આ જ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન બતાવવા માટે આપણે ઇફનો ઉપયોગ કરીએ છીએ. ઇફનો ઉપયોગ કરી અને આપણે આપણી શરત બતાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, જો અહીંયા કેટલાક વાક્ય મેં અહીંયા લીધા છે, ગુજરાતીમાં લખેલા છે, જેથી કરીને આપણને સમજવામાં વધારે સરળતા રહે. તો પહેલું વાક્ય છે, જો તું રમે તો હું રમીશ. જો આપણે રમીશું તો આપણે મેચ જીતીશું, અને જો આપણે જીત્યા તો પાર્ટી. દરેકની અંદર આપણે જોઈએ તો એક શરત મૂકેલી છે. દાખલા તરીકે મારા રમવાની શરત કઈ છે? તો કે તારે રમવું પડશે, એ શરત છે. એ પ્રમાણે મેચ જીતવાની શરત કઈ છે? તો આપણે રમવું પડશે. પાર્ટી લેવી હોય તો એની શરત કઈ છે? તો આપણે જીતવું પડશે. So these are the condition, and if you want to show these condition in English language, we'll have to use if. અને બીજી વસ્તુ જો મિત્રો, દરેકની અંદર આપણે જોઈએ તો પોસિબિલિટીઝ છે. અહીંયા પોસિબિલિટી છે, અહીંયા પોસિબિલિટી છે, અહીંયા પોસિબિલિટી છે, અને સાથે સાથે આપણે જો જોઈએ તો અહીંયા આગલા વાક્ય વર્તમાન કાળમાં આપણે પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરેલો છે. કઈ રીતના? તો સી, જો તું રમે તો હું રમીશ. ઇટ મીન્સ દેટ ઇફ, જો માટે આપણે વાપરીશું ઇફ. હવે કોણ? તો સબ્જેક્ટ કયો છે આપણી પાસે? તું. તો ઇફ યુ પ્લે, જો તું રમે, દેન વી કેન પુટ કોમા, કે આપણે જે કન્ડિશનલ સેન્ટેન્સ છે એની પછી આપણે કોમા મૂકવો પડશે. તો ઇફ યુ પ્લે, જો તું રમે, તો આ કોમાનો ઉપયોગ આપણા માટે આપણે તો કરીશું. ઇફ યુ પ્લે તો હું રમીશ, તો આઈ. ભૂતકાળ આપણે અહીંયા દર્શાવીશું, ભવિષ્યકાળ દર્શાવીશું, આઈ વિલ પ્લે. જો તું રમ્યો તો હું રમીશ. આગલું વાક્ય જોજો, જો આપણે રમીશું તો ઇફ વી પ્લે, જો આપણે રમ્યા તો શું? વી, અહીંયા શક્યતા પોસિબિલિટીઝ છે એટલે વી કેન વિન ધ મેચ. પૂરું વાક્ય. તો એક ક્રિયા જે મેન ક્લોઝ, જે આપણું ફોકસ છે તે કરવા માટે આપણે એક જે છે તે કન્ડિશન બતાવવી પડશે. પહેલા વાક્યમાં ફોકસ કયું છે? મારા રમવાનું. બીજા વાક્યમાં ફોકસ કયું છે? જીતવાનું. તો એના માટે એક કન્ડિશન છે, એક શરત છે, તે આપણે ફૂલફિલ કરવાની છે. જો એ શરત ફૂલફિલ થઈ તો આપણું કામ લગભગ પોસિબલ છે કે અલાઇકલી, કદાચ એ વાક્ય આપણું કામ પૂરું થઈ જાય જો શરત આપણી સંતોષાય તો. આગલું વાક્ય જોજો. બીજું છે, જો આપણે જીત્યા તો પાર્ટી. ઇટ મીન્સ દેટ પાર્ટી કરવાનો આપણો મૂડ છે, પણ ક્યારે? એના માટે શરત આપણે મૂકેલી છે કે આપણે શું કરવું પડશે? જીતવું પડશે. સો દેટ સી ઇન આ સેન્ટેન્સ. આપણે આપણા સેન્ટેન્સમાં એને જોઈએ તો કઈ રીતના? તો જો, સૌથી પહેલાં આપણે મૂકેલું છે જો. તો જો એટલે ઇફ, આપણે મીન્સ વી, જીતવું એટલે વિન, તો પાર્ટી, તો વી કેન ડુ અ પાર્ટી. મિત્રો, ઇઝી છે, એકદમ ઇઝી છે, આમાં કંઈ પણ એવું ડિફિકલ્ટી જેવું છે નહીં. હવે એકચ્યુઅલી આ ક્લોઝ જે છે, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન કે કન્ડિશનલ જે સેન્ટેન્સ છે તે શું છે? હિયર વી આર ટોકિંગ અબાઉટ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ એઝ વેલ પોસિબિલિટીઝ. અહીંયા આપણે ફ્યુચર ટેન્સની વાત કરી રહ્યા છીએ, સાથે સાથે પોસિબિલિટીઝની વાત કરી રહ્યા છે, અને એક વાક્ય આપણે પ્રેઝન્ટ ટેન્સમાં બનાવી રહ્યા છીએ. તો એકચ્યુઅલી છે શું મિત્રો?
તો આ જે છે ઇટ ઇઝ અ પોસિબલ એન્ડ ઓલ્સો લાઇકલી દેટ કન્ડિશન વિલ બી ફૂલફિલ. એટલે એ એવી પરિસ્થિતિ, એવી શરત કે જે પૂરી થઈ શકે, જે અહીંયા પૂરી થવાની શક્યતાઓ રહેલી છે. હું રમીશ, પણ ક્યારે? જો તું રમે. તો આપણે જીતી શકીશું, એટલે જીતવાની શક્યતાઓ છે, પણ ક્યારે? જો આપણે રમીએ તો. સો લાઇકલી જે છે ઓર ધ પોસિબિલિટીઝ આર દેર. અહીંયા પોસિબિલિટી રહેલી છે કે આપણું ફૂલફિલ, આપણી જે કન્ડિશન, આપણી શરત જે છે તે પૂરી થવાની શક્યતાઓ પૂરી રહેલી છે. તેને દર્શાવવા માટે આપણે ઇફ ક્લોઝનો ઉપયોગ કરીએ છીએ. હવે બીજું જોઈએ કે હું તને સ્કૂટર અપાવીશ જો તું પાસ થાય. તો મિત્રો અહીંયા બંને વાક્ય, ઉપરના વાક્ય અને નીચેના વાક્યની અંદર જો ડિફરન્સ જોઈએ તો એટલો જ છે કે અહીં વાક્યની શરૂઆતમાં જો છે અને અહીં વાક્યની વચ્ચે જો છે. ઇટ મીન્સ દેટ કે જે જગ્યાએ આપણે જોનો ઉપયોગ કરેલો છે તે જગ્યાએ આપણે ઇફ વાપરીશું, અને જે વાક્યમાં ઇફ આપેલું છે તે કન્ડિશનલ સેન્ટેન્સ ગણાશે અને મેન ક્લોઝ કયો ગણાશે? આપણી શરત કઈ ગણાશે? જેની અંદર ઇફ નથી. દાખલા તરીકે આ વાક્ય છે, હું તને સ્કૂટર અપાવીશ, પણ બટ દેર મસ્ટ બી અ કન્ડિશન. એક શરત છે. કઈ શરત છે? તારે શું થવું પડશે? પાસ થવું પડશે. એટલે કે અહીંયા જે છે આઈ વિલ ગીવ યુ, અથવા આપીશ કે અપાવીશ, આઈ વિલ ગીવ યુ અ સ્કૂટર, બટ દેટ મસ્ટ બી અ કન્ડિશન ઇફ. એ ઇફ અહીંયા આપણે શું કરતા? પહેલું વાક્ય ઇફનું લખીએ તો આપણે કોમા મૂકી દેતા. અહીંયા એની જરૂર પડતી નથી. આઈ વિલ ગીવ યુ સ્કૂટર, પહેલાં આપણો જે મેન ક્લોઝ છે, ત્યાર પછી કન્ડિશન. તો શું છે? ઇફ યુ પાસ ઇન ધ એક્ઝામ. વાક્ય આપણું પૂરું. જો બીજા વાક્ય આપણે જોઈએ. જો મિત્રો અહીંયા કેટલાક સેન્ટેન્સીસ ઓર ક્લૂઝ લીધા છે, જેથી કરીને આપણને સેન્ટેન્સ બનાવવામાં સહેલાઈ પડે. કઈ રીતના? પહેલું વાક્ય છે રીચ ટુ ધ ક્લાસ. તો વોટ ઇઝ ધીસ રીચ ટુ ધ ક્લાસ? એ આપણી એ છે મેન ક્લોઝ છે, કે આપણો મેન ક્લોઝ. હવે એના માટેની શરત કઈ છે? તો દેટ ઇઝ અ કન્ડિશન. એટલે અહીંયા આપણે કન્ડિશન ક્યારે લખી છે? પછી લખી છે. અને એના માટે જે આપણો મેન ક્લોઝ છે, જે ખરેખર કરવાનું છે, જે થવું જોઈએ તે પહેલાં લીધું છે. બીજા વાક્ય જોઈએ તો વિન ધ પ્રાઇઝ. દેટ ઇઝ ઓલ્સો ધ મેન ક્લોઝ. એ પણ મેન ક્લોઝ છે. આપણું મુખ્ય કાર્ય છે, જે આપણી ફૂલફિલમેન્ટ છે તેની વાત છે. અને એના માટે વોટ ઇઝ ધ કન્ડિશન? તો દેટ ઇઝ ધ કન્ડિશન દેટ વર્ક હાર્ડ. ઓકે. દેન નેક્સ્ટ, સ્પીક ધ ટ્રુથ, બી ફ્રી. તો અહીંયા આપણી ફૂલફિલમેન્ટ કઈ છે? નીચે છે. દેટ ઇઝ ઓલ્સો કોલ ધ મેન ક્લોઝ. અને આપણી કન્ડિશન કઈ છે? ઇન ધ ફર્સ્ટ સેન્ટેન્સ. ઓકે. નેક્સ્ટ, કમ વિથ મી, ગીવ યુ અ ચોકલેટ અગેન, કે અગેન. અહીંયા દેટ ઇઝ ઓલ્સો કન્ડિશન. શેના માટે? તો કે આપણી ફૂલફિલમેન્ટ છે ચોકલેટ આપવાની. તો એ આપણો મેન ક્લોઝ છે. નાઉ સી ધ સેન્ટેન્સીસ દેટ હાઉ કેન વી ફ્રેમ ધીસ. હવે આ વાક્યને આપણે કઈ રીતના, જે રીતના આગળ બનાવ્યું એ રીતના સેમ જ છે, એમાં કોઈ એવી ડિફિકલ્ટી છે નહીં. ફોર એક્ઝામ્પલ, જો રીચ ટુ ધ ક્લાસ એ મેન ક્લોઝ છે, તો કે યુ વિલ રીચ ટુ ધ ક્લાસ. તું ક્લાસ પર પહોંચી જઈશ. દેટ ઇઝ ધ મેન ક્લોઝ. જે આપણી ફૂલફિલમેન્ટ છે. ક્યારે? જો એટલે ઇફ. હવે કોણ પહોંચશે? યુ. એટલે અહીંયા ઇફ યુ રન ફાસ્ટ. ઓકે. ઇફ યુ વોક ફાસ્ટ. તો દેટ ઇઝ ધ કન્ડિશન. તો કન્ડિશન સાથે આપણે શું મૂકવું પડશે? ઇફનો ઉપયોગ કરવો પડશે. અને જે ફૂલફિલમેન્ટ જે છે તે પોસિબિલિટીઝ છે અથવા ભવિષ્યમાં થનારી ક્રિયા છે. તો અહીંયા આપણે વિલ અથવા કેનનો ઉપયોગ કરીશું. જો પોસિબિલિટી હોય તો કેન, અને જો થઈ શકે તેવું હોય ભવિષ્યમાં તો તેના માટે આપણે વિલનો ઉપયોગ કરીશું. લેટ્સ સી બીજું જોઈએ. જો જેની અંદર આપણે કન્ડિશન પહેલાં સ્પીક ધ ટ્રુથ, એટલે સાચું બોલ. એટલે જો તું સાચું બોલીશ અથવા જો તે સાચું બોલે તો શું થશે? તે આઝાદ થઈ જશે. તો ઇફ કન્ડિશન પહેલાં છે, એટલે ઇફ પહેલાં. ઇફ રિયા સ્પીક્સ, રિયા લીધું છે, વર્તમાનકાળ છે, એટલે સ્પીક્સ ધ ટ્રુથ. ઓકે.
ઇફ રિયા સ્પીક્સ ધ ટ્રુથ તો શું થશે? તો શી વિલ બી ફ્રી, તે આઝાદ થઈ જશે. નેક્સ્ટ હવે જોઈએ મેન ક્લોઝ પહેલાં હોય એવું વાક્ય. તો વિન ધ પ્રાઇઝ, તો દે ઓકે ફૂલફિલમેન્ટ છે એટલે દે કેન વિન ધ પ્રાઇઝ, તેઓ મેચ જીતી શકે છે. ક્યારે? તો કે ઇફ, એટલે અહીંયા કોમા મૂકવાની જરૂર નથી. અહીંયા કોમા કેમ મૂકે છે? કારણ કે આપણું પહેલું વાક્ય એ પહેલો શબ્દ છે ઇફ જે છે તે શરૂઆતમાં આવી જાય છે. તો દે કેન વિન ધ પ્રાઇઝ ઇફ, ક્યારે? અહીંયા દે એટલે અહીંયા ઇફ દે કેન વર્ક હાર્ડ, ફિનિશ. જો એ જ પ્રમાણે કન્ડિશન પહેલાં આવતી હોય એવું સેન્ટેન્સ લઈએ. તો કમ વિથ મી, ઓકે, ગીવ યુ અ ચોકલેટ. તો અહીંયા કન્ડિશન પહેલાં છે તો કે ઇફ યુ કમ વિથ મી, તો શું? તો આઈ વિલ ગીવ યુ અ ચોકલેટ. વાક્ય પૂરું કે વાક્ય પૂરું થઈ ગયું. મિત્રો આપણે એને હવે નેગેટિવ ફોર્મમાં જોઈએ. હવે નેગેટિવ ફોર્મમાં કશું જ કરવાનું નથી, એની અંદર આપણે નોટ ઉમેરવાનું છે. હવે નોટ કઈ રીતના? કે આ જ વાક્ય છે. જો ઇફ યુ કમ વિથ મી આઈ વિલ ગીવ યુ ચોકલેટ, કે જો તું મારી સાથે આવીશ તો હું તને ચોકલેટ આપીશ. ઓકે, તો નેગેટિવ બનાવવું હોય તો જો તું મારી સાથે નહીં આવે તો હું તને ચોકલેટ નહીં આપું. ઇટ મીન્સ દેટ ઇફ યુ કમ છે એટલે ડોન્ટ કમ વિથ મી કોમા, તો આઈ વિલ નોટ ગીવ યુ અ ચોકલેટ. સિમ્પલ. નેગેટિવ બનાવવું હોય તો આપણે બંને વાક્યમાં અથવા તો જરૂરિયાત પ્રમાણે એક વાક્યમાં નોટ ઉમેરવું પડે. બીજું એક વાક્ય પણ લખેલું છે નેગેટિવ બનાવવા માટે, કઈ રીતના નોટનો ઉપયોગ કરીને આપણે વાક્યને નેગેટિવ બનાવી શકીએ. ત્યાર પછી એક એવો ટોપિક જોઈએ કે જેમાં આપણે નોટ લખ્યા વગર કઈ રીતના વાક્ય નેગેટિવ બનાવી શકાય. પહેલાં જોઈ લઈએ. તો આ વાક્ય છે આપણું કે યુ વિલ રીચ ટુ ધ ક્લાસ ઇફ યુ રન ફાસ્ટ. મીન્સ કે આપણી રિક્વાયરમેન્ટ છે કે ભાઈ એ શાળામાં ક્લાસ પર વહેલા પહોંચવું છે. એની રિક્વાયરમેન્ટ, એની શરત કઈ છે કે યુ રન ફાસ્ટ. ઇફ ધીસ રિક્વાયરમેન્ટ, ધીસ કન્ડિશન ઇઝ નોટ ફુલફિલ મીન્સ દેટ આ રિઝલ્ટ વિલ નોટ બી ફુલફિલ. જો આ રિક્વાયરમેન્ટ પૂરી નહીં થાય તો આપણી જરૂરિયાત પણ પૂરી થશે નહીં. તો યુ વિલ નોટ, અહીંયા વિલ પછી શું આવી ગયું? નોટ. યુ નોટ રીચ ટુ ધ ક્લાસ. ક્યારે? ઇફ યુ ડોન્ટ રન ફાસ્ટ, કે તું ઝડપથી નહીં દોડે તો તારી રિક્વાયરમેન્ટ પૂરી થશે. આપણી રિક્વાયરમેન્ટ પૂરી થશે નહીં, કે તારી રિક્વાયરમેન્ટ જે જરૂરિયાત છે ક્લાસ પર પહોંચવાની તે પૂરી થશે નહીં. મિત્રો હવે આપણે સ્ટ્રક્ચર જોઈ લઈએ, ત્યાર પછી જે બીજો ટોપિક છે તેની શરૂઆત કરીએ. તો અહીંયા સ્ટ્રક્ચર શું છે? તો કે અહીંયા બે વિભાગ પડે છે. એક છે કન્ડિશનલ ક્લોઝ અને એક છે મેઇન ક્લોઝ. એ બે ભેગા થઈને, હવે જરૂરી નથી કે આ પહેલું આવે કે આ પહેલું આવે, બંનેમાંથી કોઈ પણ એક પહેલું આવે. જે શરત જે છે આપણી જે શરત જે છે તેની સાથે આપણે ઇફ મૂકવાનો રહેશે. જો આ બધા જ વાક્યમાં આપણે એ પ્રમાણે કરેલું છે. અને અહીંયા આપણી કન્ડિશન કેવી છે? પોસિબિલિટીઝવાળી કન્ડિશન જે છે. આપણે શરત બતાવીએ છીએ તો એમાં આપણી રિક્વાયરમેન્ટ, આપણી જરૂરિયાત, જે આપણો પર્પઝ છે તે લગભગ લાઇકલી પ્રૂવ થાય એવો છે. તો આપણે પ્રેઝન્ટ ટેન્સ ઇફ સાથે પણ પ્રેઝન્ટ ટેન્સ લઈશું અને મેઇન ક્લોઝ સાથે આપણે પોસિબિલિટી લઈશું. ફ્યુચર ટેન્સ આપણે અથવા તો ફ્યુચર ટેન્સ બતાવીને વાક્ય પૂરું કરીશું. બંને પ્રકારના વાક્ય જોઈ લઈએ. ઇફ શરૂઆતમાં પણ જોઈ લઈએ, ઇફ વચ્ચે પણ આપણે જોઈ લઈએ. તો દાખલા તરીકે જોઈએ અહીંયા આપણે કે ઇફ દે પ્લે વેલ, ઓકે, દેટ ઇઝ ધ કન્ડિશન. કે જો તેઓ સારું રમે તો શું થઈ શકે? દે ઓકે કેન વિન ધ મેચ. સિમ્પલ છે. અહીંયા ઇફ સાથે પ્રેઝન્ટ છે એટલે સબ્જેક્ટ આવવો જોઈએ, પછી વર્બ ઓર ટુ બી અહીંયા આવશે, ત્યાર પછી મોર વર્ડ્સ આવશે. અને ઇફ તો છે જ વાક્યની શરૂઆતમાં. આ તો હું તમને પ્રેઝન્ટ ટેન્સની વાત કરું છું. ઇફ તો દેટ ઇઝ અ કમ્પલસરી પાર્ટ, કારણ કે એને તો ટોપિક ચાલે છે આપણે. તો જો શરૂઆતમાં ઇફ આવી ગયો, પછી સબ્જેક્ટ તરીકે દે આવી ગયો,
વર્બ તરીકે પ્લે આવી ગયું, મોર વર્ડ્સની અંદર આપણે વેલ લખ્યું છે, ત્યાર પછી કોમા એ તો મૂકવો જ પડે, પછી છે કે ભાઈ સબ્જેક્ટ તો દે આવી ગયું, ત્યાર પછી મોડલ ઓક્ઝિલરી તો અહીંયા આપણે કેનનો ઉપયોગ કરેલો છે, પછી વિન અને ધ મેચ, અહીંયા આપણું પહેલું સેન્ટેન્સ પૂરું થાય છે. હવે આ જ વાક્યમાં જો આપણે ઇફ વચ્ચે લાવો, આ વાક્યનું ગુજરાતી એવું થાય કે જો તેઓ સારું રમે, ઓકે, તો આ કોમાને આપણે તોમાં લઈશું, તો તેઓ મેચ જીતી શકે છે. ઇટ મીન્સ દેટ જો આપણે એવું બતાવવું હોય કે તે મેચ જીતી શકે છે જો તેઓ સારું રમે, તો સિમ્પલી શું કરીશું, આપણે જે આપણી ફૂલફિલમેન્ટ, આપણી રિક્વાયરમેન્ટ જે છે તે આગળ લઈ લઈશું, તો કે દે, ઓકે, ત્યાર પછી કેન વિન ધ મેચ. ઓકે, હવે આપણે કન્ડિશન મૂકવાની છે, તો કન્ડિશન સાથે હંમેશા ઇફ આવે, તો ઇફ, ઓકે, દે પ્લે વેલ, ફિનિશ. અહીંયા આપણે પૂરું કર્યું. તો ઇફ સાથે આપણે પ્રેઝન્ટ ટેન્સ લઈશું, તો આગળના વાક્યની અંદર આપણે ફ્યુચર ટેન્સ અથવા તો પોસિબિલિટી મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરવો પડશે. હવે નેગેટિવ, કે કઈ રીતના આપણે નેગેટિવ કન્ડિશનમાં કઈ રીતના આગળના વાક્યમાં જોયું તો આપણે ઇફ સાથે નોટ મૂક્યો હતો, ત્યાર પછી મેન ક્લોઝમાં પણ આપણે નોટ મૂક્યો હતો, અથવા તો નેગેટિવ એવો જે વાક્ય જે શબ્દ જે ક્રિયાપદ નેગેટિવિટી દર્શાવે એવા કોઈ શબ્દનો આગલા વાક્યને ધ્યાનમાં રાખીને આપણે મૂકતા હતા. જોઈએ હવે કે હવે ઇફ, દાખલા તરીકે એક વાક્ય મેં લખ્યું કે ઇફ યુ ડોન્ટ પ્લે વેલ યુ કેન નોટ વિન ધ મેચ. ઓકે, આ એક વાક્ય પૂરું છે. હવે એની અંદર આપણે જોઈએ તો અહીંયા ઇફ છે, સાથે સાથે નોટ પણ વપરાયું છે, અહીંયા સહાયકારક ક્રિયાપદ મૂકવું જરૂરી છે તો જ આપણું વાક્ય નેગેટિવમાં બને, અને બીજા વાક્યમાં બી શું છે, નોટ છે. હવે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર કન્ડિશનની અંદર જો આપણે ઇફ નોટ ના લખવું હોય તો બીજો એક ટોપિક છે જે કન્ડિશન સાથે સંકળાયેલો છે, તેનો આપણે અત્યારે અહીંયા યુઝ કરીશું. તો ઇફ અને નોટ માટે એક બીજો શબ્દ છે અનલેસ. કયો શબ્દ છે? અનલેસ એવો શબ્દ છે. અનલેસનો ઉપયોગ કરીને આપણે વાક્ય આગળ બનાવીશું, કન્ડિશન આપણે શો કરીશું. દાખલા તરીકે અહીંયા ઇફ અને નોટના બદલામાં, નોટ એટલે ડોન્ટ, આખું સહાયકારક ક્રિયાપદ સાથે જ આવી જાય, પણ તો કે અનલેસ યુ પ્લે વેલ. જો મિત્રો, હવે અહીંયા આ વાક્યની અંદર આપણે નોટનો ઉપયોગ કર્યો નથી. એનું કારણ શું છે કે આ અનલેસ જે છે તે શું બતાવે છે? ઇફ નોટ બતાવે છે. તો અનલેસ યુ પ્લે વેલ એટલે જો તું સારું નહીં રમે, અહીંયા એનો અર્થ આવો થઈ ગયો. શું થયો? આ જે સેન્ટેન્સ છે એનો બેઠો અર્થ થઈ ગયો અનલેસ યુ પ્લે વેલ, જો તું સારું નહીં રમે તો શું? યુ કેન નોટ વિન ધ મેચ. જો બીજું વાક્ય કે બીજું સેમ સેન્ટેન્સ આપણે ઇફ ઉમેરીને જ લઈએ જેથી કરીને એનો વધારે ખ્યાલ આવે આપણને. તો કે ઇફ શી doesn't help me, I will not help her. ઓકે, અહીંયા જુઓ, અહીંયા પણ આપણે શી પછી શું લીધું છે? ડઝ નોટ લીધું છે. અહીંયા પણ નોટનો ઉપયોગ કરે, બંનેની અંદર નોટનો ઉપયોગ કરેલો છે. હવે આપણે આપણો ટોપિકનો ઉપયોગ કરીએ, એટલે કયો ટોપિક? અનલેસનો ઉપયોગ કરી અને વાક્ય બનાવીએ તો કઈ રીતના બને? સી જુઓ. તો અહીંયા ઇફ અને ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? અનલેસ થશે. એટલે અહીંયા આપણે લખીશું અનલેસ. અનલેસ લખ્યું એટલે અહીંયાથી ઇફ પણ નીકળી જાય અને ડઝ નોટ પણ નીકળી જાય. એટલે અનલેસ શી, આ હેલ્પ છે, ડઝ છે એટલે અહીંયા આપણે લખી દઈશું હેલ્પ્સ. ઇફ શી હેલ્પ્સ મી એટલે કે જો તે મને મદદ નહીં કરે તો આઈ વિલ નોટ હેલ્પ. વાક્ય પૂરું કે વાક્ય પૂરું. હવે
તમને એવું થાય કે જો વચ્ચે આવે તો, કે વચ્ચે આવે તો શું થાય? સી, જો વચ્ચે આવે તો કયા પ્રકારની કન્ડિશન રચાય તે? તો કે યુ કેન નોટ પાસ ધ એક્ઝામ, યુ કેન નોટ પાસ ધ એક્ઝામ. હવે ડાયરેક્ટ આપણે અનલેસ લખી દઈએ કે અનલેસ જો, એટલે કે અનલેસ યુ વર્ક હાર્ડ. એટલે આ અનલેસ એટલે શું થઈ ગયું? એટલે અનલેસ એટલે સમજી લેવાનું કે અનલેસ એટલે અહીંયા ઇફ હોય અને અહીંયા જે છે તે શું હશે? ડોન્ટ હશે. તો આપણે એ લખ્યું નથી, એના બદલામાં શું લખી દીધું છે? અનલેસ. તો યુ કેન નોટ પાસ ધ એક્ઝામ અનલેસ યુ વર્ક હાર્ડ. જો તું મહેનત નહીં કરે તો પાસ થશે નહીં. સિમ્પલ, બહુ સાદું છે મિત્રો, કે બહુ સરળ છે. જો બીજો એક ઉદાહરણ હજુ આપું તમને. અહીંયા વધારે ઉદાહરણ આપવાનું કારણ એ છે કે તમને વધારે ખ્યાલ આવે. ફોર એક્ઝામ્પલ કે યુ કેન નોટ ગેટ ધ પોઈન્ટ. તમને પોઈન્ટ નહીં ખબર પડે. ક્યાં સુધી? તો જ્યાં સુધી, એટલે અનલેસ યુ કોન્સન્ટ્રેટ. એટલે અહીંયા અનલેસ એટલે આપણને ખબર જ છે કે અનલેસ એટલે શું છે? તો કે અનલેસ એટલે ઓલરેડી ઇફ છે, કે વાક્યમાં આવેલું ઇફ, અને અહીંયા ડોન્ટ એટલે વાક્ય પૂરું. એટલે અનલેસ યુ કેન નોટ ગેટ ધ પોઈન્ટ, તને પોઈન્ટ નહીં મળે અનલેસ ક્યાં સુધી? તો યુ કોન્સન્ટ્રેટ, એટલે ઇફ યુ ડોન્ટ કોન્સન્ટ્રેટ, જો તું કોન્સન્ટ્રેટ નહીં કરે તો. હવે મિત્રો એ તો તમને ખ્યાલ આવી ગયો કે આપણે એક વાક્યમાં નોટ મૂકીએ છીએ અને બીજા વાક્યમાં નોટ મૂકતા નથી. પણ જો આ જ વાક્યને બંને વાક્ય નોટ સિવાય પણ લખી શકાય. કઈ રીતના? તો જો અહીંયા નોટ પાસનો અર્થ શું થાય? તો કે ફેલ થાય, કે ફેલ થાય એવું વાક્ય પણ બને. જો કે યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. સોરી, અહીંયા ગાઈસ હું ઇન લખવાનું રહી ગયો. યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. એટલે હવે અહીંયા આપણે ફેલ લખ્યું છે મિત્રો, નોટ તો ઉપયોગ કરેલો નથી. એ નોટનો ઉપયોગ કર્યો છે. હવે ફેલ એટલે ઓલરેડી શું થાય છે આપણને ખબર છે? નોટ પાસ. તો કઈ રીતના વાક્ય બને? જો યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ, પછી કયું? તો કે અનલેસ યુ વર્ક હાર્ડ. સિમ્પલ, વાક્ય પૂરું થઈ ગયું, કે વાક્ય પૂરું થઈ ગયું. જો હવે આ કેન નોટ ગેટનો બીજો અર્થ આપણે જોઈએ તો આપણે નોટ વગર લખીએ તો મિસ થાય. તો આ વાક્ય આવું પણ બને કે યુ કેન મિસ ધ પોઈન્ટ. યુ કેન મિસ ધ પોઈન્ટ. હવે ક્યારે? હવે આ મિસ એટલે એનો અર્થ જ થશે નોટ ગેટ. એટલે અહીંયા નોટ મૂકવાની જરૂર નથી, પણ મિસમાં ઓલરેડી શું આવી ગયું છે? નોટ આવી ગયું છે, એવું સમજી લેવાનું. અને એવું જ હોય, આપણે થોડું વ્યવસ્થિત ઇંગ્લિશ શીખીએ એટલે આપણને ખ્યાલ આવી જાય. તો યુ કેન મિસ ધ પોઈન્ટ વેન? તો કે અનલેસ, જ્યારે અનલેસ યુ કોન્સન્ટ્રેટ. તો તું કોન્સન્ટ્રેટ નહીં કરે તો તું પોઈન્ટને મિસ કરી દઈશ, એટલે તું તને સમજ પડે નહીં. મિત્રો આઈ હોપ યુ ગેટ ઇટ. કા તમને ખ્યાલ આવી ગયો હશે કઈ રીતના છે. હવે અનલેસવાળી પણ સેન્ટેન્સ પેટર્ન સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ. તો અનલેસવાળું પેટર્ન બંને સેમ જ છે, કે અહીંયા જે છે જેમ આપણે ઇફની સાથે કન્ડિશનલ ક્લોઝ વાપરીએ છીએ, તો અનલેસ સાથે આપણે શું વાપરીશું? કન્ડિશનલ કે અનલેસ સાથે આપણે પ્રેઝન્ટ ટેન્સ વાપરીશું, જે ઉપર જોયું તે પ્રમાણે. અને ત્યાર પછી આવશે મેન ક્લોઝ. હવે મેન ક્લોઝની અંદર આપણે જોઈએ તો શું આવી શકે? તો મેન ક્લોઝની અંદર એક જરૂરિયાત એવી છે કે મેન ક્લોઝમાં એવું છે કે આપણે કોઈ નેગેટિવ શબ્દ આગળના ટોપિકને ધ્યાનમાં રાખી અને સપોર્ટ કરતો નેગેટિવ ક્રિયાપદ આપણે ખાલી લેવો પડશે. જોઈએ આ વાક્ય જે છે તે નીચે બનાવીને આપણું વાક્ય છે તે પૂરું કરીએ કે ઇફ દે પ્લે વેલ
દે કેન વિન ધ મેચ. કન્ડિશન એવી છે કે સારું રમે તો જીતે. હવે નેગેટિવ બનાવવું હોય તો આપણે કઈ રીતના વાક્ય અનલેસ સાથે બનાવી શકીએ તે એક છેલ્લું વાક્ય જોઈ લઈએ, પછી પ્રેક્ટિસ ટાઈમ. કે અનલેસ ઓકે દે પ્લે વેલ, જો તેઓ સારું નહીં રમે તો શું થશે? તો દે કેન નોટ વિન ધ મેચ. ઓકે, અને જો આપણે આ કેન નોટ વિનનો ઉપયોગ ન કરવો હોય તો આ જ વાક્યને આપણે અનલેસ દે પ્લે વેલ દે લોસ ધ મેચ એવું પણ કરી શકીએ છે કે તેઓ મેચ જે છે તે હારી જશે. કેનોટ એટલે જ લોઝ, હારી જવું. સો હવે તો તમને કદાચ ખ્યાલ આવી જ ગયો હશે. ના ખ્યાલ આવ્યો હોય તો યુ કેન આસ્ક મી ઇન કમેન્ટ બોક્સ. તમે તમારા પ્રશ્નો મને શ્યોરલી પૂછી શકો છો વિદાઉટ એની હેઝિટેશન. એન્ડ નાઉ ધ પ્રેક્ટિસ ટાઈમ. કેટલાક સેન્ટેન્સ હું તમને આપું છું, એ તમારે પ્રેક્ટિસ જરૂરથી કરવા, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમને કેટલું આવડ્યું છે, તમને તમારા મગજમાં કેટલું સેટ થયું છે તે. થેન્ક યુ વેરી મચ.